પ્રિય મિત્રો, શું તમે જાણો છો કે આ દુનિયામાં હવે પછીની સૌથી મોટી અલૌકિક ઘટના કઈ બનવાની છે? તે ઘટના તો વાદળો પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન છે. તે એક રહસ્ય છે, પરંતુ પવિત્ર ગ્રંથ બાઇબલ કહે છે કે આ ઘટના એક દિવસ ચોક્કસ બનવાની છે. શું તમે ઈસુને મળવા તૈયાર છો? स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं. वचन सुनीने ग्रहण करूं सहु તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, અમારા તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. મને આશા છે કે અમારા સ્તવન કાર્યક્રમ મારફતે તમે ઈશ્વરના વચનો પ્રત્યે વિશ્વાસ અને પ્રેમમાં વૃદ્ધિ પામી રહ્યા છો. આપ સૌ દર્શકોનું આ કાર્યક્રમમાં સ્વાગત કરતા મને આનંદ થાય છે. મને ખાતરી છે કે આપ સૌ આજના અભ્યાસ માટે તૈયાર હશો. આજે આપણે 1 થેસાલોનિકી 4 અધ્યાય 14મી કલમથી 5મા અધ્યાયની 3જી કલમમાંથી મંડળી સાથે ખ્રિસ્તના બીજા આગમન અને મૃતકોના પુનરુત્થાન પર ધ્યાન કરવાના છીએ. તો વિલંબ ના કરતા ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. કેમ છો દર્શક મિત્રો? આવો ઈશ્વરનું વચન વાંચીએ. 1 થેસલોનિકી 4 અને 14માં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો, એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જેવો ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે. પ્રિય મિત્રો, અહીં સંત પાઉલ કહે છે કે ઈસુ મૃત્યુ પામ્યા અને પાછા ઉઠ્યા. તેઓ એમ નથી કહેતા કે ઈસુ ઊંઘી ગયા. એનો અર્થ કે તેઓ મૃત્યુ પામ્યા એ કેટલી સચોટ વાત છે, ખરું ને? પવિત્ર ગ્રંથ બાઇબલમાં 3 પ્રકારના મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. શારીરિક મૃત્યુ છે, જે આત્માનું શરીરથી અલગ થવું તે છે, જેને આપણે સામાન્ય મૃત્યુ કહીએ છીએ. આદમ ખરેખર પાપથી પતન પામ્યા પછી 930 વર્ષ સુધી શારીરિક રીતે મૃત્યુ પામ્યો ન હતો. ત્યારબાદ આત્મિક મૃત્યુ છે. સંત પાઉલ કહે છે કે દૈહિક મન રાખવું એ મૃત્યુ છે, જે ઈશ્વરથી અલગ થવું તે બતાવે છે. એદનવાડીમાં માણસ સાથે આવું જ બન્યું હતું, જ્યારે ઈશ્વરે કહ્યું હતું કે માનવી જે દિવસે ફળ ખાશે તે દિવસે મૃત્યુ પામશે. અહીં માનવી ઈશ્વરથી અલગ થઈ ગયો. જ્યારે ઈશ્વર એદનવાડીમાં ફરવા આવ્યા ત્યારે આદમ ઈશ્વરની દ્રષ્ટિથી છુપાઈ ગયો, ઈશ્વરથી દૂર ભાગી ગયો. હવે તેમની વચ્ચે અલગતા કે જુદાપણું થયું હતું. આમ આદમે ફળ ખાધું તે દિવસે તે મરણ પામ્યો, જેને આપણે આત્મિક મરણ કહી શકીએ. સંત પાઉલ એફેસોનો પત્ર તેનો 2 અધ્યાય તેની 1 કલમમાં આ આત્મિક મરણનું વર્ણન કરતા કહે છે, વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. ભલા મિત્રો, થોડા વર્ષો પહેલા એક પ્રખ્યાત ઉપદેશકે પોતાના સંદેશમાં કહ્યું કે આ પૃથ્વી પર જીવતા લાખો લોકો એવા છે કે જેઓ પહેલેથી જ મૃત્યુ પામેલા છે. એનો અર્થ કે તેઓ દૈહિક રીતે જીવતા હતા, પણ આત્મિક રીતે મરણ પામેલા હતા.
ત્રીજું મરણ તે સાર્વકાલિક મરણ છે. તેમાં ઈશ્વરથી સાર્વકાલિક જુદાપણું કે અલગતા છે. આ એવું મરણ છે જેનું પ્રકટીકરણના પુસ્તકના 20મા અધ્યાયની 14મી કલમમાં વર્ણન કરવામાં આવેલું છે. હવે મિત્ર, પહેલા થેસલોનિકી 4:15 ને આપણે વાંચીએ. કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ઊંઘી ગયેલાઓની પહેલા જનારા નથી. વહાલા મિત્રો, પ્રભુના વચનથી પ્રેરિત પાઉલ ખાતરી આપે છે અને તેઓને જણાવવા માંગે છે કે જેઓ ખ્રિસ્તમાં મરણ પામેલા છે તેઓ ઈસુ ખ્રિસ્તના ગગનગમનના ભાગીદાર બનશે. આપણે જો જીવિત છીએ અને પ્રભુના આગમન સુધી જીવતા રહેનારા છીએ તેઓ ઊંઘી ગયેલાની પહેલા આકાશમાં જશે નહીં, પણ હકીકતમાં જેઓ ખ્રિસ્તમાં મરણ પામેલા છે તેઓનું પ્રથમ ગગનગમન થશે. તે પછી 16મી કલમ આ પ્રમાણે જણાવે છે, કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. વહાલા દર્શક મિત્રો, પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઉતરશે. કેટલું સરસ કહેવાય કે પ્રભુ દૂતોને મોકલશે નહીં, પણ તે પોતે ઉતરશે. શું તમને આ વાત ગમી? ભલા મિત્રો, જ્યારે ઈસુ ખ્રિસ્ત પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે પૃથ્વી પર આવશે ત્યારે તે પોતાના દૂતોને પૃથ્વીના 4 ખૂણામાં મોકલશે, જેથી પસંદ કરેલા લોકોને ભેગા કરી શકાય. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામનાર લોકોમાં યહૂદીઓ અને બિન યહૂદીઓ બંને હશે. જોકે મંડળીના ગગનગમન વખતે કોઈ દૂત અગાઉથી આવશે નહીં. દૂતોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઘોષણા કરી, પરંતુ તેમની જાહેરાત કેવી રીતે કરવામાં આવી? દાઉદ રાજાના પુત્ર, નવજાત રાજા તરીકે તેમને રાજા તરીકે જાહેર કરવામાં આવ્યા. જ્ઞાનીઓ કે માગીઓ જાણવા માંગતા હતા કે યહૂદીઓનો રાજા ક્યાં જન્મ્યો છે, જેથી તેઓ તેને શોધી શકે. તેનાથી વિપરીત 50માના દિવસે મંડળીની સ્થાપના સમયે ત્યાં કોઈ દેવદૂત નહોતા. પવિત્ર આત્મા પોતે નીચે ઉતરી આવ્યા. જ્યારે ઈશ્વર તેમની મંડળીને આ દુનિયામાંથી લેવા આવશે ત્યારે ઈશ્વર પોતે સ્વર્ગમાંથી નીચે ઉતરી આવશે. કોઈ દેવદૂત આવીને તેની જાણ કરશે નહીં. ભલા મિત્રો, પ્રભુ ઈસુ પોતે સ્વર્ગમાંથી ગર્જના સહિત નીચે ઉતરશે. આહા મિત્રો, તેમાં આદેશનો અવાજ હશે. આ એ જ અવાજ હશે જેનો ઉપયોગ તેમણે લાજરસની કબર ઉપર ઊભા રહીને કર્યો હતો અને કહ્યું હતું, લાજરસ બહાર આવ. જે યોહાનની લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયની 43મી કલમમાં જોવા મળે છે. ભલા મિત્રો, બીજું આગળ જોઈએ કે પ્રભુ ઈસુ કેવી રીતે આવશે. પ્રમુખ દૂતની વાણી સહિત. ઓહોહો, ત્યાં કોઈ દેવદૂતનો અવાજ નહીં હોય, પણ પ્રભુ ઈસુની વાણી પ્રમુખ દૂતની વાણી જેવી હશે. તેમની વાણીમાં તેમનો મહિમા અને અધિકાર સમાયેલો છે. ભલા મિત્રો, આગળ જુઓ કે પ્રભુ ઈસુ કેવી રીતે આવશે. દેવના રણશિંગડા સહિત. ઓ બાપ રે બાપ, શું ત્યાં રણશિંગડાઓ હશે? અરે ના, પ્રભુનો અવાજ એ રણશિંગડાના અવાજ જેવો હશે. શું આપણે આ વાતની ખાતરી રાખી શકીએ? પ્રકટીકરણનું પુસ્તક તેના પહેલા અધ્યાયની 10મી કલમમાં યોહાન કહે છે, પ્રભુના દહાડે હું આત્મામાં હતો ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી. તે કોણ છે? તે જોવા માટે તે પાછો ફર્યો અને તેણે મહિમાવાન ખ્રિસ્તને જોયા. તે મહિમાવાન ખ્રિસ્તનો અવાજ તો રણશિંગડાના અવાજ જેવો હતો. વાલા મિત્રો, રણશિંગડું વગાડવા માટે
ઈસુને ગાબ્રિએલ કે બીજા કોઈ દૂતની જરૂર પડશે નહીં. શું લાજરસને મરણમાંથી સજીવન કરવા ઈસુએ દૂતોની મદદ લીધી? ના ના ના. તે જ રીતે જ્યારે પ્રભુ ઈસુ પોતાની મંડળીને બોલાવશે ત્યારે મૃત શરીરો કબરમાંથી બહાર સજીવન થઈને બહાર આવશે. ઈસુને કોઈની મદદની જરૂર પડશે નહીં. હવે આપણે આગળની કલમો વાંચીએ. પહેલા થેસલોનિકી 4 અધ્યાય અને 17મી કલમ જણાવે છે, પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. વાલા મિત્રો, અહીં ગ્રીક ભાષાનો મૂળ શબ્દ હાર્પાઝો છે, જેનો અર્થ થાય છે ખેંચી લેવું, ઉચકી લેવું, ઉપાડી લેવું, પરિવહન કરવું અથવા ગગનગમન થવું. મિત્રો, આ આખી પ્રક્રિયા ખૂબ જ વ્યવસ્થિત રીતે થવાની છે. જે વિશ્વાસીઓ મરણ પામેલા છે તેઓ સૌ પ્રથમ ઉઠશે. અહીં સ્ટેફન કબરમાંથી સજીવન થઈને બહાર આવશે. વાલા મિત્રો, મને લાગે છે કદાચ તે પ્રથમ શહીદ હોવાથી તે સમગ્ર સમુદાયને દોરશે અથવા તેમની આગેવાની કરશે. પછી પ્રેરિતો અને બીજા અસંખ્ય લોકો હશે જેમણે ઈસુ માટે પોતાના પ્રાણ આપી દીધા છે. સદીઓથી મરણ પામેલા આવા લોકો એક પછી એક સજીવન થઈને ચાલી નીકળશે. કેટલું સરસ! અને છેલ્લે, જો આપણે તે સમયે જીવંત હોઈશું તો આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પરેડમાં પાછળ પાછળ ચાલી નીકળીશું. આપણે જીવંત લોકો સૌથી છેલ્લે હોઈશું. મોટા ભાગની મંડળી મૃત્યુના દરવાજામાંથી પસાર થઈને પ્રભુ ઈસુને મળવા નીકળી ચૂકી હશે. ત્યાર પછી પહેલા થેસલોનિકી 4 અને 18માં સંત પાઉલ લખે છે, તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. વાલા મિત્રો, અહીં તે સ્પષ્ટ કહે છે કે ઈશ્વરના વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. તેનો અર્થ ફક્ત દિલાસો આપવો એવો નથી, પણ એકબીજાને સૂચના આપવી, ચેતવણી આપવી, પ્રોત્સાહન આપવું અને આ બાબતો વિશે વાત કરવી એવો પણ થાય છે. મારા વાલા મિત્રો, પ્રભુ ઈસુ એક દિવસ આ દુનિયામાંથી આપણને પોતાની સાથે લઈ જવાના છે. આ કેવો ભવ્ય અને અદ્ભુત દિલાસો કે ઉત્તેજન! તે સમયે મુએલાના શરીરોને બહાર કાઢવામાં આવશે અને જે કોઈ તે સમયે જીવિત હશે તેઓને પ્રભુને મળવા માટે તેમની સાથે વાદળામાં ઉચકી લેવામાં આવશે. તેથી આપણે હંમેશા પ્રભુ સાથે રહીશું. હકીકતમાં જ્યારે પ્રભુ ઈસુ પોતાનું રાજ્ય સ્થાપિત કરશે ત્યારે આપણે તેમની સાથે પૃથ્વી પર રાજ કરવા માટે તેમની સાથે પાછા આવીશું. કેટલું અદ્ભુત, ખરું ને મિત્રો? હવે આપણે પહેલા થેસલોનિકાના છેલ્લા અધ્યાયમાં આવી ચૂક્યા છીએ. આ અધ્યાયનો મુખ્ય વિચાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન એક ઉત્તેજક અને જાગૃત કરનાર આશા છે તે છે. પહેલા થેસલોનિકોના આ છેલ્લા અધ્યાયમાં આપણે ઈસુ ખ્રિસ્તના પુનરાગમનને ધ્યાનમાં રાખીને વિશ્વાસીઓના કાર્યો જોઈએ છીએ. પ્રિય મિત્રો, તમને યાદ હશે કે અધ્યાય 1માં આપણે ખ્રિસ્તના પુનરાગમન પ્રત્યે વિશ્વાસીઓના વલણની ચર્ચા કરી હતી. હવે જો વલણ કાર્યો કે કરણીઓ તરફ દોરી જતું નથી તો તેમાં મૂળભૂત રીતે કંઈક ખૂટે છે. ખ્રિસ્તનું આગમન એક ઉત્તેજનદાયક આશા છે જે કાર્યો કે કરણીઓ તરફ દોરી જાય છે. તે તો ખ્રિસ્તના પુનરાગમનને ધ્યાનમાં રાખીને જાગૃત અને સજાગ
રહેવા માટેનો એક પડકાર છે. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિએ ખ્રિસ્તના પુનરાગમનને ધ્યાનમાં રાખીને સજાગ રહેવું જોઈએ, કારણ કે વિશ્વાસીજનો મહાવિપત્તિ કાળની તે ભયાનક રાત્રે પ્રવેશ કરી શકશે નહીં. વહાલા મિત્રો, જેને પ્રભુનો દિવસ તરીકે કહેવામાં આવે છે, તે દિવસ રાત્રિથી શરૂ થાય છે, કારણ કે તે તો સમયને અંકિત કરવાની ઈશ્વરની રીત છે. ઉત્પત્તિમાં પણ તે રીતે શરૂ થાય છે, જ્યાં ઈશ્વર કહે છે કે સાંજ થઈ અને સવાર થઈ. પહેલો દિવસ. અહીં ઈશ્વર રાત્રિના અંધકારથી શરૂઆત કરે છે, પરંતુ તેનું પરિણામ પ્રકાશમાં આવે છે. તેથી મહાવિપત્તિ કાળ ખ્રિસ્તના ભવ્ય શાસન તરફ દોરી જાય છે, જે હજારો વર્ષનું હશે. તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ન્યાયપણાના સૂરજ છે, તે આકાશમાં સૂર્યની જેમ પ્રકાશશે. આમ પ્રભુનો દિવસ એ એક અભિવ્યક્તિ છે, જેના વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. તો વાલા દર્શક મિત્રો, આવો પહેલા થેસલોનિકી 5:1 નિહાળીએ. પણ ભાઈઓ, સમયો તથા પ્રસંગો વિશે તમને લખવાની કંઈ પણ અગત્ય નથી. મિત્રો, અહીં પાઉલ કહે છે કે સમયો અને પ્રસંગો એ મંડળીની માલિકીના નથી. તે તો આ પૃથ્વીના સર્વ લોકો એટલે યહૂદીઓ અને બિન યહૂદીઓ બંનેના છે, જેઓને પ્રભુના દિવસે બચાવી લેવામાં આવશે. મિત્રો, સમય માટેનો ગ્રીક શબ્દ છે ક્રોનોસ, જેમાંથી આપણને અંગ્રેજી શબ્દ ક્રોનોલોજી મળે છે. સમય અને પ્રસંગો અથવા કાળક્રમ મંડળી માટે નથી. હવે આપણે 5મા અધ્યાયની બીજી કલમ તરફ જઈએ. પહેલા થેસલોનિકી 5:2 આ પ્રમાણે કહે છે, કેમ કે તમે પોતે સારી પેઠે જાણો છો કે જેમ રાતે ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવે છે. એનો અર્થ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાત્રે ચોરની જેમ મંડળી કે પોતાની કન્યા પાસે આવતા નથી. મંડળી પ્રભુના આવવાની રાહ જોતી હોય છે. તમે કદી ચોરની રાહ જોતા નથી, ખરું ને? અને તેને શોધતા પણ નથી. અને જ્યારે તમે તમારા ઘરની બહાર નીકળો છો, ત્યારે દરવાજા પર તેના માટે કોઈ ચિઠ્ઠી પણ મૂકી જતા નથી કે તેને તમારી વસ્તુઓ સરળતાથી મળી રહે. પણ તમે ઘર છોડતા પહેલા બધું તપાસો છો અને ખાતરી કરો છો કે તમારું ઘર બરાબર બંધ છે કે નહીં, જેથી ચોર અંદર આવી શકે નહીં. પ્રભુ ઈસુ મંડળી પાસે ચોરની માફક આવતા નથી, પણ મંડળીને ઉંચકી લીધા બાદ પ્રભુનો દિવસ અચાનક પૃથ્વી પર આવશે અને મહાવિપત્તિ કાળના સમયની શરૂઆત રાતથી થશે. તે પછી અંતે ખ્રિસ્ત આ પૃથ્વી પર વ્યક્તિગત રીતે આવશે. યાદ રાખો મિત્રો, પ્રભુનો દિવસ અચાનક આવશે. આવો આપણે પહેલા થેસલોનિકી 5:3 નિહાળીએ. કેમ કે જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની પેઠે તેઓનો અકસ્માત નાશ થશે અને તેઓ બચી નહીં જ જશે. વાલા મિત્રો, શું તમે અહીં સર્વનામમાં ફેરફાર જોયો છે? પહેલી 2 કલમોમાં સંત પાઉલ ભાઈઓ ને સંબોધીને કહી રહ્યા છે, અને તેઓ કહે છે કે તેમને સમયો અને પ્રસંગો વિશે લખવાની જરૂર નથી, કારણ કે તેમને તેની સાથે કોઈ લેવા દેવા રહેશે નહીં. તે સમયે વિશ્વાસીઓ જતા રહ્યા હશે, પરંતુ હવે કલમ 3માં સર્વનામ તેઓમાં બદલાય છે, જ્યારે તેઓ કહેશે શાંતિ અને સલામતી છે. ફરીથી હું પુનરાવર્તન કરું છું કે પ્રભુનો દિવસ એ સમયગાળો છે
જે મહાન વિપત્તિકાળથી શરૂ થાય છે અને પૃથ્વી પર ખ્રિસ્તના 1000 વર્ષના શાસન દરમિયાન પસાર થાય છે. પવિત્ર ગ્રંથ બાઇબલ, ઘણા બધા બાઇબલ પાઠ છે જે આ વિશે કહે છે. ઉદાહરણ તરીકે યશાયા પ્રબોધકના પુસ્તકના 12મા અને 13મા અધ્યાયમાં જણાવ્યું છે, જેમ યશાયા 13:9 અને 10 કહે છે, જુઓ, યહોવાનો દિવસ આવે છે, તે દુઃખદાયક, કોપ તથા ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજ્જડ કરવા ને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા સારું આવે છે. તે ક્રોધના દિવસ તરીકે શરૂ થાય છે. આકાશોના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપશે નહીં. સૂર્ય ઉગતા જ અંધરાશે ને ચંદ્રનો પ્રકાશ પડશે નહીં. ભલા મિત્રો, યોએલ પ્રબોધકની ભવિષ્યવાણીમાં આપણને કહેવામાં આવ્યું છે, તે દિવસને માટે અફસોસ, કેમ કે યહોવાનો દિવસ નજીક છે ને તે સર્વશક્તિમાનની પાસેથી વિનાશ રૂપે આવશે. આ વાત યોએલ પ્રબોધકના પુસ્તકના 1 અધ્યાયની 15મી કલમમાં છે. યોએલ પ્રબોધકના 2 અધ્યાયની 2જી કલમમાં તેને અંધકાર તથા ગમગીનીનો દિવસ, વાદળ અને ગાઢા અંધકારનો દિવસ તરીકે વર્ણવે છે. ભલા મિત્રો, જૂના કરારમાં આપણને આ જ ચિત્ર આપવામાં આવ્યું છે. પ્રભુનો દિવસ એ એક એવો સમયગાળો છે જે મહા વિપત્તિથી શરૂ થાય છે અને ખ્રિસ્તના 1000 વર્ષના શાસનકાળમાંથી પસાર થાય છે. જૂના કરારમાં આ એક વિષય છે. હવે અધ્યાય 4માં વર્ણવેલ ઘટના એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીને લેવા માટે આવશે, તે બાબતનો ઉલ્લેખ જૂના કરારમાં એક અલગ રીતે કરવામાં આવ્યો છે. દાખલા તરીકે હનોક અને એલિયા બંનેને પ્રભુ સાથે રહેવા માટે જીવતા જ આકાશમાં ઉપાડી લેવામાં આવ્યા હતા. એ તમને યાદ હશે, ખરું ને? પરંતુ જૂના કરારમાં એવું શીખવવામાં આવ્યું નથી કે પ્રભુ ઈસુ આ પૃથ્વીમાંથી લોકોની કોઈ એક ટુકડીને પોતાની સાથે રહેવા માટે લઈ જશે. પણ આ એક મહિમાવાન અને અદ્ભુત સત્ય તો સૌપ્રથમ ઉપલી મેળીમાં પ્રગટ થયું હતું. યોહાન 14:2 અને 3માં પ્રભુ ઈસુએ શિષ્યોને કહ્યું હતું, કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું, અને જો હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. વાલા મિત્રો, હું જાણું છું ત્યાં સુધી પવિત્ર ગ્રંથ બાઇબલમાં આ સત્ય અહીં પહેલીવાર પ્રગટ થયું છે અને સંત પાઉલે તેને 1 થેસ્સલોનિકી 4 અધ્યાયમાં વધારે સારી રીતે દર્શાવ્યું છે. જો કે 5મા અધ્યાયમાં સંત પાઉલ એવી વાત જણાવી રહ્યા છે કે જૂના કરારમાં જાણીતી હતી. જ્યારે તેઓ કહેશે શાંતિ અને સલામતી છે, ત્યારે તેમના પર અચાનક વિનાશ આવશે. તે દુનિયા માટે એક મોટું આશ્ચર્ય હશે. કદાચ તેઓએ તેની અપેક્ષા રાખી નહીં હોય, પણ પ્રભુ ઈસુએ તેના વિશે ચેતવણી આપી હતી. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં. દુનિયા શાંતિના મહાન યુગ એટલે પ્રભુ ઈસુના 1000 વર્ષના શાસનમાં પ્રવેશવાની અપેક્ષા રાખે છે, પરંતુ તેઓ પોતાને મહાવિપત્તિમાં ડૂબેલા જોશે, જેમાં દુનિયાએ ક્યારેય જોયું નથી તેવું સૌથી મોટું યુદ્ધ સામેલ હશે. તે રાત્રે ચોરની જેમ અચાનક તેમના પર આવશે. વાલા મિત્રો, આજે આપણે પોતાની જાતને તપાસીએ કે પ્રભુ ઈસુ જ્યારે આ દુનિયામાં મંડળીને લેવા માટે આવશે ત્યારે હું ક્યાં હોઈશ? શું હું પ્રભુને મળવા માટે તૈયાર હોઈશ? ઈશ્વર આપણને આ સત્ય સમજવામાં સહાય કરે. આવો પ્રાર્થના કરીએ.
વાલા પ્રભુજી, તમને મળવા માટે અમને તૈયાર કરો. તમે અમને પ્રમાણિક બનાવો. તમારું વચન વાંચવાને માટે અમને મદદ કરો. તમારા વચન પ્રમાણે જીવન જીવવાને માટે અમને સહાય કરો. અમારા દરેક દર્શક મિત્રોને અમે તમારા હાથોમાં લાવીએ છીએ. વાલા પ્રભુજી, અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો. મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. મારા વાલા ઈસુ. પ્રિય મિત્રો, આજે આપણે શીખ્યા કે પાઉલ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન પહેલા મૃત્યુ પામેલા વિશ્વાસીઓના ભાવિ વિશેની ચિંતાઓને સંબોધીને દિલાસો કે ઉત્તેજન આપે છે. તે એમ કહે છે કે જેઓ ખ્રિસ્તમાં મૃત્યુ પામ્યા છે તેઓ તેમના પુનરાગમન સમયે સૌ પ્રથમ સજીવન થશે અને ત્યારબાદ જીવંત વિશ્વાસીઓનો વારો આવશે. પ્રભુ પોતે સ્વર્ગમાંથી ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત અને દેવના રણશિંગડા સાથે પૃથ્વી પર ઉતરી આવશે. મિત્રો, પ્રભુ ઈસુના આગમનનો સમય અજ્ઞાત છે, માટે આપણે સાવચેત રહીએ, જાગતા રહીએ, પ્રાર્થનામાં રહીએ અને આપણું જીવન પ્રભુને સોંપી દઈએ. મિત્રો, અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને વોટ્સએપ મેસેજ કે ફોન કરીને આપી શકો છો. અમે આપના ફોન કોલની રાહ જોઈ રહ્યા છીએ. હવે આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, જ્યારે પ્રભુ પોતે પૃથ્વી પર આવશે ત્યારે તેમના પસંદ કરેલા લોકોને ભેગા કરવા કોને મોકલશે? એ બાળકોને, બી દૂતોને, સી સેવકોને, ડી વડીલોને? મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ ખ્રિસ્તનું આગમન. અમારા દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. આજના પ્રશ્નનો જવાબ અમને જલ્દીથી મોકલી આપશો. અમારો સમય અહીં પૂરો થાય છે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. ઈશ્વર આપને આશીષ આપે. આમીન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.